કે યાર મારા દીકરાને કોઈક હાથ અડાડી જાય અને એમાં જ્યારે હું પીએસઆઈ જેવી પોસ્ટમાં હોત ત્યારે આવતા વેત એમને એમનો પાવરનો દુરુપયોગ કર્યો અને એ વ્યક્તિને એ પ્રજ્ઞાચક્ષુને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે જેની આંખો સૂજી ગઈ. તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવા બણગા મારતા આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ પણ ધન્યવાદ તમારા સ્ટાફને કે જે એક પીએસઆઈ એક પ્રજ્ઞાચક્ષુને મારી રહી હતી ને આખો સ્ટાફ મૂક દર્શક તરીકે ત્યાં જોઈ રહ્યો હતો કે એને વગર વાંકે એક 5 રૂપિયાના પડીકા બદલે જો તમારા દીકરાને હાથ અડી જાય ને તમે પોલીસમાં હોય તો તમે એક પ્રજ્ઞાચક્ષુને છોડતા નથી. અમદાવાદમાં એક પ્રજ્ઞાચક્ષુને એટલે કે જે વ્યક્તિ દેખી નથી શકતો એને પોલીસ દ્વારા સાવ નજીવી બાબતમાં ઢોર માર મારવામાં જે આવ્યો છે ને જેના 2 દિવસથી મીડિયામાં ચર્ચા છે એ આજે એ બેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએસઆઈ બેન સોનલબેન રાઠોડને આજે સસ્પેન્ડ કર્યા છે. માનવતાને શર્મસાર કરી મૂકે એવા કિસ્સામાં શું છે આખી હકીકતે આજે જોશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વિગતવાર વાત કરીએ તો કિસ્સાની શરૂઆત થાય છે 2-3 દિવસ પહેલા. અમદાવાદ યુનિવર્સિટીના જોડે અંધજન મંડળ દ્વારા એક કેબિન આપવામાં આવ્યું છે એક વ્યક્તિને કે જેમનું નામ છે ગોપાલભાઈ દરજી. પોતે આંખે દેખી નથી શકતા અને એ સામાન્ય પડીકા વેચી અને એમનું પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાનો પરિવાર ચલાવે છે. એવામાં 3 દિવસ પહેલા એક નાનો બાળક ત્યાં આવ્યો. નાના બાળકે ત્યાંથી પડીકા ખેંચવાનો પ્રયત્ન કર્યો અને એમાં જ્યારે ગોપાલભાઈને એવું લાગ્યું કે ના એ વ્યક્તિ કોઈક ચોર આવ્યો છે કારણ કે દેખી નથી શકતા, એમને હાથ વીંજ્યો અને હાથ પેલા નાના બાળકને અડી ગયો. એ બાળકે જઈને એના બાજુમાં ઉભેલા એના પિતાને ફરિયાદ કરી. એના પિતા આવી અને ત્યાં બેફામ ગાળો બોલી. ગોપાલભાઈને એટલી શર્મસાર તરીકે ગાળો બોલી. ગોપાલભાઈએ માફી માગી કે ભાઈ કદાચ ભૂલ થઈ ગઈ, વાર્તા પૂરી. માફી માગી, મામલો અહીંયાથી પતી ગયો. આ બધા ઘરે ગયા અને એમના પત્ની જે પોતે ચાંગોદરમાં પીએસઆઈની ફરજ બજાવે છે એ ગયા. એમને આ જ્યારે વાત સાંભળી એટલે એમનો પિત્તો વળ્યો કે યાર મારા દીકરાને કોઈક હાથ અડાડી જાય અને એમાં જ્યારે હું પીએસઆઈ જેવી પોસ્ટમાં હોત ત્યારે બીજે દિવસે એમને પોતાની કંઈક લાગવગ વાપરી અને જે જગ્યાએ ગુજરાત યુનિવર્સિટી જે પોલીસ સ્ટેશનના બાજુની આ ઘટના એમાં ત્યાંના પોલીસ સ્ટાફને કીધું કે વ્યક્તિને ઉઠાવી લાવો. પોલીસે કેવી નઠારી કે વ્યક્તિને ત્યાંથી ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા. 3-4 કલાક સુધી ત્યાં બેસાડી રાખ્યા. એ પોતે પ્રજ્ઞાચક્ષુને આપણી દયાળુ પોલીસે 4 કલાક બેસાડી રાખ્યા. પોતે વ્યક્તિ માફી માગે છે પરંતુ એ પોલીસ છોડવા તૈયાર નથી. અને એ વાકમાં જે પેલા ચાંગોદરવાળા બેન હતા એ પીએસઆઈ બેન ત્યાં આવી ગયા, સોનલબેન. આવતા વેત એમને એમનો પાવરનો દુરુપયોગ કર્યો અને એ વ્યક્તિને એ પ્રજ્ઞાચક્ષુને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે જેની આંખો સૂજી ગઈ. ભગવાને એને દ્રષ્ટિ તો આપી નથી પરંતુ આંખો જે આપી છે એમાંથી લોહી નીકળે એટલા હદ સુધીને એમને મારવામાં આવ્યા. એમના પગ ઉપર એટલા માર્યા. એમના દંડા અને ગાળોનો તો જે વરસાદ થયો છે એ એની કલ્પનાની બહારની વાત છે. આ પહેલું એમના મુખે સાંભળી લ્યું. મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું અને મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે. એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હામની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ અને મેં કીધું તો કેવી રીતે મારે ક્યાં. મિત્રો સાંભળ્યું, આજીજી કરે છે પ્રજ્ઞાચક્ષુ પરંતુ બેન એક ટસના મસ ના થયા. હવે જે ત્યાંના પીઆઈ છે બેન શિલ્પાબેન એ પણ ત્યાં આવ્યા
અને એમને વચમાં પડી પતાવટ કરી અને બેનને ત્યાંથી દૂર કર્યા કે ભાઈ તમે પ્રજ્ઞાચક્ષુને ના મારો. ચલો આવું કર્યું હોય તો ધન્યવાદ, પણ ધન્યવાદ તમારા સ્ટાફને કે જે એક પીએસઆઈ એક પ્રજ્ઞાચક્ષુને મારી રહી હતી ને આખો સ્ટાફ મૂક દર્શક તરીકે ત્યાં જોઈ રહ્યો હતો. માનવતા મરી પરિવારીઓ હોય ને એવું આ કિસ્સામાં જોવા મળે છે. જે મારવા વાળો ગુનેગાર ખરો, પણ જોવા વાળા ખુદ પોલીસ એ પણ એટલી જ ગુનેગાર છે કે તમે પ્રજ્ઞાચક્ષુને મારો છો. આખો મામલો જ્યારે બીજે દિવસે મીડિયામાં ચગ્યો ને મીડિયા ત્યાં પહોંચ્યું, બેન પણ ત્યાં માફી માંગવા ગયા. ના બધા દ્રશ્યો આપણે જોયા છે. માફી શિબિર માંગવા ગયા અથવા પછી ધમકાવવા, કારણ કે ફરિયાદ ના થવી જોઈએ. એ વ્યક્તિને દાખલ કરવા પડ્યા હોસ્પિટલમાં. બીજે દિવસે એમની હાલત જે આ તમે દ્રશ્યો જોઈ શકો છો મિત્રો, યાર કે પ્રજ્ઞાચક્ષુને માર્યા તમે. અને આજે 2 દિવસના જે આખા ઉબાળા દરમિયાન આજે એક એક્શન લેવાની છે ને એક્શન લેવાની છે ચાંગોદરના એ પીએસઆઈ મેડમ સોનલબેન ઉપર. સોનલબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચોક્કસ થવા જોઈએ, કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવા બણગા મારતા આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ, આ જો પોલીસનો હવે સરઘસ ક્યારે નીકળે છે એ જોવાનું છે. અરે સરઘસ છોડો, પેલો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ 3 દિવસથી આ પોલીસ એમની ફરિયાદ લેતી નથી. કારણ કે ગુનો ક્યાં બન્યો છે? ગુજરાત યુનિવર્સિટીમાં. તો ત્યાં ફરિયાદ લેવી જોઈએ અને ત્યાંથી એમનું સરઘસ કાઢવું જોઈએ. પોલીસ કમિશનર જે અમદાવાદના છે એમને એક્શન નથી લીધું, એક્શન બીજી જગ્યાએ લેવાનું છે. આના ઉપર હજુ સુધી ફરિયાદ નથી. તાજી છેલ્લી માહિતી મુજબ ભલે બેનને સસ્પેન્ડ કર્યા, ચોક્કસ થવા જોઈએ, ક્યાં સુધી રાખશે ભગવાન જાણે, પરંતુ શું આનાથી પ્રજ્ઞાચક્ષુને ન્યાય મળ્યો? શું ગોપાલભાઈને ન્યાય મળ્યો? દર્શક મિત્રો આપ પણ કહેજો કે એને વગર વાંકે એક 5 રૂપિયાના પડીકા બદલે જો તમારા દીકરાને હાથ અડી જાય ને તમે પોલીસમાં હોય તો તમે એક પ્રજ્ઞાચક્ષુને છોડતા નથી, તો પછી તમે સામાન્ય પ્રજાને શું છોડતા હશો? ગુનેગારોમાં ડરની જે લાગણી પ્રસરવી જોઈએ એ બદલામાં આજે જનતાના એક ડર પેસી જાય છે પોલીસ સ્ટેશનના અંદર જતા પહેલા. કારણ કે આવા ના આવા જો તમે એ સ્ટાફ હશે તમારો, તમે પ્રજ્ઞાચક્ષુ જેને અંધજન મંડળ, મિત્રો આ એક આમ તમને જોઈને એવું લાગતું નથી કે કેટલા નિર્દય થઈ જાય છે? ક્યારેક એવું બની શકે કે એવો કોઈ નઠોર અપરાધી આવ્યો અને પોલીસે બળ પ્રયોગ કર્યો હોય. આમ કરતી ઘણી જગ્યાએ કરે છે અને હું તો એ વાતે સંમત છું, કરવો જોઈએ. પરંતુ એ અપરાધીને, એ રીઢા ગુનેગારને જ્યારે અહીંયા આવા કિસ્સામાં તો આવું ના હોવું જોઈએ. એને ગુનો કર્યો નથી, એ માફી માંગે છે, નથી ગુનો કર્યો છતાં પણ તો તમે માનવતાને શર્મસાર કરી મૂકે એવા કિસ્સામાં તમે એને મારો છો. સાહેબ તમારા 1-2 વ્યક્તિઓના કે આખા ટોટલી સ્ટાફમાં આખો પોલીસ ખાતું આવા વ્યક્તિઓના લીધે બદનામ થાય છે. સસ્પેન્ડ ને આ પીએસઆઈ નું સરઘસ નીકળવું જોઈએ અને ગુજરાતની જનતાએ પણ અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે આવા સ્ટાફમાં ભર્યા છે. પહેલી એની એફઆઈઆર થવી જોઈએ અમારી દ્રષ્ટિમાં. તો એ પોલીસ સ્ટેશનના જે અંદર લાવીને માર્યા છે, કારણ કે પેલા તો બેન બીજા પોલીસ સ્ટેશનના હતા, પરંતુ ત્યાંનો સ્ટાફ જે મુખ દર્શક હતો એમના ઉપર પણ એક્શન થવી જોઈએ. સીસીટીવી પણ બહાર આવવા જોઈએ છે. આપણા જેને કહેવાય ને કે ટોપ લેવલના સુપર સીએમ એટલે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આના ઉપર શું એક્શન લે છે? મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.